આહાડ મહિનો આવ્યો છે કે આહાડ કે ગુંબીએ લુંબીએ અંબર પતળ પેવળ ચોપડી જામો લાર મહેલીએ લાડ કહેલીએ અને નીર છલે ને જલે નળિયા આવી આહાડની મેઘલી શરૂઆત. એમાં આહાડી બીજ કોઈ કવિએ કહ્યું કે ડુંગર મોર કણુકીઓ વાદળ ઝબૂકી વીજ. આ તો મારા હૃદયને રાણો સાંભળ્યો. આ આઈ આહાડી બીજ, આવી આહાડી બીજ નો સમય. અને એમાંય પરમાત્મા કૃષ્ણ આપણને યાદ આવે, કૃષ્ણની લીલાઓ યાદ આવે. ગોકુળ છોડી અને કૃષ્ણ જયારે મથુરા જવા નીકળ્યા, ગોપીઓ ટોળે વળી કેતી હતી, કારણ કે કૃષ્ણને લેવા માટે ઉદ્ધવજી આવ્યા હતા. ઉદ્ધવજીને કૃષ્ણએ કહ્યું હતું કે પ્રેમથી મહાન આ જગતમાં બીજી કોઈ વસ્તુ નથી, કે પ્રેમથી મોટી કોઈ વસ્તુ નથી, અને પ્રેમથી કોઈ એવું સત્વ નથી કે જે પ્રેમથી ઉપર હોઈ શકે. પ્રેમની પરાકાષ્ઠાની વાત કૃષ્ણએ કરી છે. અને એમાં ઉદ્ધવજી જયારે કૃષ્ણ લેવા આવ્યા ત્યારે 8-10 ગોપીઓ ભેળી થઈ નીકળવાનો સમય હતો, રવાના થતા હતા. એ વખતે એક ગોપીએ કૃષ્ણના ખભાનો જે ખી હતો ને એનો છેડો પકડ્યો. ત્યારે બીજી ગોપીએ કહ્યું હતું કે છોડી દે ને, એને હવે જવાનો સમય છે અને 8 દિવસમાં તો પાછા આવશે. એ વખતે ગોપીએ કહ્યું હતું, એની આંખમાં ગંગા અને જમના વહેતા હતા, વિશાળ નેત્રમાંથી આહુડાની ધારીઓ હાલતી હતી, હિબકા ભરતી. એ બાઈ એક વ્રજની નારી બોલી હતી, વ્રજની ગોપી બોલી હતી, માલધારીની દીકરી બોલતી હતી કે છેડો છોડી દઉં એમ તું કહો છો? કે હા. ગમન સમય પટુકો ગ્રહ્યો અને શામ હુકો કહો સુજાન. એક કનૈયા સાંભળી લે, પ્રીતમ પ્યારે યું કહો એ પટુકો જજુ યા પ્રાણ. હવે તમે કહો કે મારે આ છેડો છોડી દેવો, મારા દેહમાંથી પ્રાણ છોડી દેવો, કારણ કે કૃષ્ણ જાય તો પછી અમારે પાસે કાંઈ વધતું નથી. આ પ્રેમની પરાકાષ્ઠા, આ પરાકાષ્ઠા એ પ્રેમને કાયમ યાદ રાખવા માટેનું જો કોઈ પણ સમય હોય, કોઈ પણ ઋતુ હોય, તેમાં આહાડ મહિનામાં આહાડી બીજ. આ આહાડી બીજમાં આકાશમાં કાળા ડિબાંગ વાદળા હોય, કોઈ ઘમંડી ગોરી ગન ગૌર ઘમંડી જા ગૌર ચડ્યો ગન વાદળ જન ગળ સદળ ચલે. અને આવી રીતે ઘમંડી ગોરી કાળા ડિબાંગ જેવા વસ્ત્ર ધારણ કરી અને આપણા માથે ઝળુમતો આવતો હોય, આવી રીતે વાદળની જમાવટ થઈ ગઈ હોય. અને એમાં રથયાત્રા નીકળે અને એમાં શ્યામ સુંદરના દર્શન થાય. એથી વધુ તો બીજું શું હોઈ શકે? એ બીજ કૃષ્ણની, એ બીજ અલગધણી રામદેવજી મહારાજની. આ બીજનો મહિમા એના ભીતરમાં ઉતરો તો ખ્યાલ આવે. બસ વધુ કાંઈ મારે કહેવું નથી. સૌને આહાડી બીજના જય જગન્નાથ, જય દ્વારિકાધીશ, જય શ્રી કૃષ્ણ અને જય અલગધણી રામદેવજી.